હમણાં થોડા દિવસ પહેલાં સંસદમાં એક બિલ રજૂ કર્યું. ગૃહમંત્રીશ્રીએ આ બિલ રજૂ કર્યું કે જે કોઈ પણ પદાધિકારી 30 દિવસ જેલમાં રહેશે તો તેમણે તેનું પદ છોડવું પડશે. ભલે તે ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોઈ પ્રધાન હોય, ગમે તે હોય, તેને આ પદ છોડવું પડશે. પરંતુ સાહેબ, સંસદ સભ્યોમાં 250 જેટલા સાંસદો તો ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમના માથે કોઈના કોઈ કેસ છે અને તેમાંથી 150 જણા, 150 જેટલા સાંસદોનો તો આ કેસમાં તેઓ દોષિત સાબિત થયેલા છે અને તેમને દોષિત સાબિત થયેલા છે, પરંતુ તેઓ ઉપલી કોર્ટમાં ગયા છે. તો આવા સાંસદોનું શું કરશો? તેમને શું આ નિયમ લાગુ પડશે કે કેમ, તે હવે જોવું રહ્યું. જય માતાજી.